આપણા સંસ્કારોનું સિંચન જેમનાથી થયું એ વ્યક્તિત્વ એટલે મૂળજીભાઈ. એ મૂળજીભાઈના બે સંતાનો એટલે કે ભગવાન દાદા અને છગન દાદા. આજે મૂળજીભાઈ છે ને, એમણે જ પ્રેરણા બનવાનું મૂળ ખરેખર સાચા અર્થમાં રોપ્યું છે. એક રસપ્રદ વાત કહું. એક એવો યુગ હતો જ્યાં ડગલે ને પગલે જાત પાત, આ નાની નાત, આ મોટી નાત, કેટલા ભેદભાવો. એમ સમજો ને, દરેક વ્યવહારમાં આપણને ભેદભાવ દેખાય. અને ખરેખર જે ક્રાંતિકારી હૈયું હોય ને, એ ભેદભાવને કઈ રીતે સહન કરી લે. એમાંનો જ એક ભેદભાવ એટલે ત્યારે આપણી જાતને નાની જાત ગણવામાં આવતી. અને એટલા માટે જ્યારે પણ એમના લગ્ન હોય તો તેમને ઘોડીએ ઉપર નહીં ચડવાનું. ભાઈ ભાઈ, ઘોડીએ ઉપર ચડવાનો હક તો જાણે રાજા મહારાજાનો જ હોય. આપણે ઘોડીએ નહીં ચડવાનું તો ખરેખર અન્યાય છે. પરંતુ આ અન્યાય સામે લડે કોણ? આ અન્યાય સામે તો એ જ લડી શકે જેના હૈયામાં હિંમત હોય અને મનમાં સાચી વિચારધારા હોય. અને એટલા માટે જ મૂળજીભાઈએ આ વસ્તુનો વિરોધ કર્યો. અને ભગવાન દાદાના જ્યારે લગ્ન થયા ને, ત્યારે તેમણે કહ્યું કે ભાઈ, તું ઘોડે ચડ, હું જોઉં છું કે કોણ તને રોકે છે. અને આમ એમણે નવી વિચારધારાનો પ્રારંભ કર્યો. દરેક વ્યક્તિ એક છે. માનવતાના ધોરણે તો આપણે બધા જ સમાન છે. આ સમાન વિચારધારાનું મૂળ જેમણે રોપ્યું એ છે આપણા મૂળજીભાઈ. મિત્રો, એવું કહેવાય છે, માણસ જન્મે છે ભૂગોળમાં અને સર્જે છે ઇતિહાસ. કોઈના જન્મથી ઇતિહાસ સર્જાય છે તો કોઈના જન્મ અને મૃત્યુ વચ્ચે કરેલા કર્મોથી ઇતિહાસ સર્જાય છે. આવો ને એવા ભગવાન દાદા અને મણિમાનો પ્રેરક વારસો આપણે માણીએ અને જાણીએ. આપણા ભગવાન દાદાનું મૂળ ગામ રામપરા હતું. આ જોઈ લો, સ્ક્રીન પર સરસ મજાનું રામપરા દેખાઈ રહ્યું છે ને. આ જ રામપરા ગામમાં એમનું બાળપણ વીત્યું. તેઓ ખૂબ જ મહત્વકાંક્ષી હોવાના કારણે નાની ઉંમરે મુંબઈ સ્થળાંતર થયા. दिल है मुश्किल जीना यहाँ, जरा हट के जरा बच के, ये है बम्बे मेरी जान. हो ही हा. અને તેઓ ત્યાં પોતાના સપના સાકાર કરવા ગયા. તેઓ લુહાર કામ, સુથારી કામ અને કડિયા કામમાં ખૂબ જ કુશળ હતા. તે નાનજી કાલિદાસ જેવા પ્રસિદ્ધ વ્યવસાયી સાથે કામ કરતા હતા, જે તેમની જાણકારી અને કાર્યકુશળતાના કારણે તેને ખૂબ માન આપતા હતા. ભગવાન દાદા ગામથી મુંબઈ તો આવી ગયા, પણ એ માત્ર ઇન્ડિયા પૂરતા સીમિત રહેવા થોડી છે. એ તો ભાઈ ઇન્ટરનેશનલ ખેલાડી. એટલે એમણે મુંબઈથી આફ્રિકા સુધીની એક ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ કર્યો. તેઓને પ્રસંગોપાતી મિત્ર નાનજીભાઈ કાલિદાસ, જે ભારતના મોટા ઉદ્યોગપતિ હતા અને વેદ શિક્ષણ પ્રાપ્ત કરેલ આર્ય સમાજના પ્રખ્યાત કાર્યકર હતા. ભગવાન દાદાએ તેમના આમંત્રણને સ્વીકારી મુંબઈથી આફ્રિકા તરફનું પ્રસ્થાન કર્યું. તેઓ આફ્રિકામાં લગભગ 5 વર્ષ સુધી રેલવે માર્ગ નિર્માણ કાર્યમાં મુખ્ય મિસ્ત્રી તરીકે જોડાયેલા રહ્યા. આફ્રિકા રહેવા દરમિયાન તેમને આકોડિયા કપાસ જેવી કૃષિ પદ્ધતિઓનું પણ અગત્યનું જ્ઞાન મળ્યું. યુગાન્ડાના કંપાલા શહેરમાં તેમણે આર્ય સમાજની સ્થાપના અને પ્રવૃત્તિઓમાં અગત્યનો ફાળો આપ્યો. આફ્રિકાના અનુભવે તેમને દ્રષ્ટિ, આત્મવિશ્વાસ અને જીવન માર્ગને એક નવી દિશા આપી. એમને તો ત્યાંથી નવી દિશા મળી, પણ જો આપણે ખરેખર એમની જીવન ગાથા સમજશું ને, તો આપણને પણ જીવનમાં કેટલી દિશાઓ મળશે. મિત્રો, આપણને બધાને ખબર છે કે કોઈનૂર હીરો આપણને પાછો મળ્યો નથી. કોઈનૂર હીરો ન મળ્યો એનો અફસોસ ચોક્કસ રહેશે, પરંતુ આ ભગવાન દાદા નામનો હીરો પાછો મુંબઈ આવી ગયો ને, એ વાતનો આપણને ગર્વ પણ રહેશે. અને ગર્વ શું કામ ન થાય? કારણ કે એક એવું વ્યક્તિત્વ છે જે ખરેખર
નીતિમત્તાના પંથ ઉપર ચાલે છે, જે દ્રઢ નિશ્ચયી છે, જે જ્ઞાન પ્રેમી છે. અને આવું જ્ઞાન પ્રેમી વ્યક્તિત્વ રહેતું હતું ક્યાં? તો કે વિલે પાર્લેમાં. અને ત્યાં તેમનો એક બંગલો અને રેસ્ટોરન્ટ પણ હતી. અને તેમને પુસ્તકો વાંચવાનો કેટલો શોખ! આ શોખની પરાકાષ્ઠા કેટલી? તો કે એમના ઘરમાં જ પોતાનું એક વ્યક્તિગત પુસ્તકાલય હતું, પર્સનલ લાઇબ્રેરી, જેમાં વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ અને તત્વજ્ઞાનના અનેક મૂલ્યવાન ગ્રંથોનો સંગ્રહ હતો. એક એવું વ્યક્તિત્વ જે માટી સાથે જોડાયેલું રહ્યું. એની ભીતર એક ખેડૂત પણ હતો. અને એટલા માટે એમણે મુંબઈથી બાબરિયા ધાર કૃષિ ક્ષેત્રમાં નવું પ્રયોગાત્મક અધ્યાય શરૂ કર્યો. તેઓ બાબરિયા ધારમાં સ્થાયી થયા અને અહીં તેમણે આફ્રિકામાં મેળવેલા કૃષિ જ્ઞાનને ખેતીમાં અનુસરવાનો પ્રયાસ કર્યો. ગામના ખેડૂત સમાજ માટે તેઓ હંમેશા માર્ગદર્શક અને પંથદર્શક રહ્યા. તેમણે આકોડિયા કપાસ, જેનું સૂત્ર રેશમી ચમકારો ધરાવતું, તેઓ પાક વાવવાનું આયોજન કર્યું. પણ પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાના કારણે પાક સફળ ન રહ્યો. એટલે એમ કહેવાય ને કે પાક નાસીપાસ થયો. પરંતુ ખુદ ભગવાન દાદા ક્યારે પણ નાસીપાસ થાય જ નહીં. હાર શબ્દ એના જીવનમાં હતો જ નહીં. સંઘર્ષ યાત્રા કરી દરેક હારને જીતમાં કઈ રીતે પરિવર્તિત કરવીને એ એમને ખૂબ સારી રીતે આવડતું. અને આપણે પણ જો જીવનમાં ક્યારે પણ ડગમગીએ ને તો ત્યારે માત્ર અને માત્ર આપણે ભગવાન દાદાને યાદ કરવા, જેથી દરેક હાર આપણને એક નવી જીત તરફ જવાની પ્રેરણા આપે. આપણા ભગવાન દાદાની લાગણી માત્ર આપણા પરિવારના સભ્યો સુધી રહે ને એટલી સંકુચિત નહોતી. તેઓ તો સમસ્ત ગામના રક્ષક હતા. ગામમાં જયારે બારવટિયા પ્રવેશ્યા ને, તમને બધાને કદાચ ખબર હશે કે નહીં ખબર નહીં, આ બારવટિયા એટલે પિક્ચરોમાં તમે જોતા હશો, આમ ઘોડામાં બધા આવે, પછી થોડી લૂંટફાટ કરે અને બધાને ડરાવે. અને એ જોઈને ગામના લોકો ગામના ચોકમાં અડગ બેસી જતા. અરે ભાઈ, 56ની છાતી. બાર વાટિયા પણ તેમને કહેતા, મિસ્ત્રી તમે ઘરે જાઓ, મિસ્ત્રી તમે ઘરે જાઓ. પણ ભગવાન દાદા અડગ. અને શું કામ ડરે? એમની પાસે તો તમંચો એટલે કે હથિયાર રહેતા. આમ ગામની સુરક્ષા અને પ્રજાહિતને ધ્યાનમાં રાખીને તેઓ સતત કાર્યરત રહેતા. ખરેખર કેવા નિડર કહેવાય ને. અને આપણે બધા જ એ નિડરતાનો વારસો ધરાવીએ છીએ. અને તમે બધા ભલે કદાચ BMW કે મર્સિડીઝ ચલાવતા હશો, પણ આપણા દાદા એ તો એ સમયે સરસ મજાના ઘોડા ચલાવતા. આ ઘોડા ઉપર સવારી કરવી ક્યાં બાત હે. અને તેઓ આ સરસ મજાની દરેક શ્રદ્ધાળુની શ્રદ્ધા જે ગૌ માતામાં હોય તે ગાયનું પણ ખૂબ સરસ રીતે સંચાલન કરતા. અને અંતમાં એમના વિશે એટલું જ કહી શકાય કે આજે પણ ભગવાન દાદા અને મણિમાના જીવનનો વારસો કુટુંબ, સમાજ અને આગામી પેઢીઓ માટે અખૂટ પ્રેરણા બની રહ્યો છે. તો આવા આપણા પ્રેરણાદાયી વ્યક્તિત્વને બધા જ વતી કોટી કોટી વંદન કરીએ છીએ. જે વ્યક્તિત્વના નામમાં જ મણિ છે, એટલે કે અનમોલ રત્ન છે, અને જે ખરેખર આપણી લાગણીઓના શિરોમણિ છે, એવું અનમોલ વ્યક્તિત્વ એટલે માત્ર ને માત્ર મણિમા. તો આવો આપણે બધા જ એ મણિમાના વ્યક્તિત્વથી પરિચિત થઈએ. અને કદાચ એક જ લાઈનમાં એમનો પરિચય આપવાનો હોય ને તો એમ કહી શકાય કે આજકાલની છોકરીઓ ભલે 16 શણગાર કરે, પરંતુ એમનું સાચું આભૂષણ એ તો માત્ર ને માત્ર એમની સાદગી હતી. અને એ સાદગી સાથે તેઓ સેવા ભાવ સાથે જીવન જીવતા ને ત્યારે દરેક દરેક નારી શક્તિ માટે તેઓ પ્રેરણા સમાન બની રહેતા. તો આવો આ પ્રેરણાદાયી વ્યક્તિત્વને આપણે થોડા વિગતવાર જાણીએ. આપણે બધા ઘણી ખરી વસ્તુ યાદ રાખી શકીએ, ઘણી બધી વસ્તુ ભૂલી પણ શકીએ, પરંતુ જે ક્યારેય ન ભૂલાય ને એ હોય છે આપણા બધાનું બાળપણ. અને એવું જ બાળપણ આપણા મણિમાનું હતું. વિવેક અને સેવાના સંસ્કારોથી સમૃદ્ધ ઝળહળતું બાળપણ. તેઓ મુંબઈમાં રહેતા. તેમને બે બેન હતા. એક તેમનાથી નાના શાંતામાસી
અને શાંતા માસીથી નાના શારદા માસી. મણિમાં તેમના માતા પિતાના જીવનમાં સેવાભાવ અને સમાજ સેવા એમનો મુખ્ય આધાર હતો. તેમના પિતા એક આશ્રમમાં નવયુવાનોને લુહારી સુથારીની કારીગરી શીખવાડતા હતા અને તેઓ માનતા હતા કે કન્યાને શિક્ષિત કરવી એ જ તેના સશક્ત અને સંવેદનશીલ નાગરિક બનાવવાની પહેલી સીડી છે. ક્યાં વાત! એ ક્ષણે પણ નારી શક્તિને શિક્ષિત બનાવી એ એમના વિચારો. આ જ મૂલ્યો મણિમાના સ્વભાવમાં ઊંડા ઉતરી ગયા અને આપણા મણિમાં એ ખરેખર એમની સાદગી, નમ્રતા અને ધાર્મિકતાના પ્રભાવે સમસ્ત સમાજ સાચા અર્થમાં એનું માન કરતું અને સાચા અર્થમાં એમનું કદર કરતું. અને આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે આપણા બધાના લાડકવાયા આપણા મણિમાં, કે એક નારીનું લગ્ન પછી સાચા અર્થમાં 360 ડિગ્રી જીવન બદલાતું હોય છે. અને કંઈક એ રીતે જ મણિમાનું જીવન પણ લગ્ન પછી બદલાયું. માત્ર 12 વર્ષની નાની ઉંમરે જ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે કે ભગવાન દાદા સાથે તેમના લગ્ન થયા અને થોડા જ સમયમાં ભગવાન દાદા આફ્રિકા માટે 5 વર્ષના કાર્ય મિશનમાં ગયા. મણિમાનો વૈવાહિક જીવનનો સારો સમય એકાંત અને સંઘર્ષ વચ્ચે પસાર થયો. જયદેવભાઈના જન્મ પછી મણિમા અને ભગવાન દાદાએ બાબરિયાધાર ગામમાં વસવાટ કર્યો. ગામમાં સ્ત્રીઓ માન રાખવા માટે માથે ઓઢતી, પરંતુ મણિમાનો સ્વાભાવિક સંસ્કાર અને ચરિત્રનું તેજ એમને કોઈ લાજ ઓઢણીની જરૂર નહોતી. ગામના લોકો તેમને આદરપૂર્વક બેન કહી બોલાવતા. આજ પણ બાબરિયાધારની નવા પેઢી તેમને મણિફાઈ તરીકે ઓળખે છે. મણિમાએ 11 સંતાનોને જન્મ આપ્યો, 8 પુત્રો અને 3 પુત્રીઓ. એક એવો સમય પણ હતો કે જ્યારે આપણે બધા જ ગુલામી ભર્યું જીવન જીવતા હતા અને એ ગુલામીમાંથી આઝાદી તરફની આપણી યાત્રા કરવા માટે કેટલી વ્યક્તિઓએ ત્યાગ કર્યો, સંઘર્ષ કર્યો. અને એમાંના એક એટલે ગર્વથી કહી શકાય કે આપણા મણિમાં. ઝાંસી કી રાનીનું નામ તો બધાએ જ સાંભળ્યું હશે. એવી જ રીતે આપણા પરિવાર માટે, પરમાર પરિવાર માટે જો કોઈ ઝાંસી કી રાણી હોય ને તો એ છે આપણા મણિમાં. તેઓ હંમેશા ખાદીના કપડા પહેરતા, કારણ કે તેઓ સ્વદેશી આંદોલન, સાદગી અને રાષ્ટ્રપ્રેમમાં સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા. તેઓએ આઝાદી સંઘર્ષમાં સક્રિય ભાગ લીધો. જેલ ભરો આંદોલન દરમિયાન કસ્તુરબા ગાંધી સાથે તેઓ જેલમાં ગયા હતા. 5 ગામના પંચાયત સમિતિના સભ્ય તરીકે તેમણે અનેક વિકાસ કામો કર્યા. બાબરિયાધાર સુધીની સડક નિર્માણ જેવી મહત્વપૂર્ણ કાર્યવાહી તેમના માર્ગદર્શન હેઠળ થઈ. અને તેમની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમ વિશે શું વાત કરું. આઝાદીની લડાઈ દરમિયાન નેતાઓએ જ્યારે દાનની અપીલ કરી ત્યારે મણિમાએ પોતાના બધા જ ઘરેણા દેશ સેવામાં અર્પણ કરી દીધા. આવા સેવાભાવી હૈયાને સાચા અર્થમાં આપણે બધા જ આ ક્ષણે આ પળે સાથે મળીને નતમસ્તક થઈને વંદન તો કરવું જ રહ્યું. અને આવી સ્ત્રીઓના માનમાં આવો સાથે મળીને એક સાથે કહીએ, ભારત માતા કી. અરે બધા જ બોલો, ભારત માતા કી, ભારત માતા કી. અને આપણને બધાને આઝાદી અપાવનાર આવા દરેક કાર્યકર્તાઓને દિલથી સેલ્યુટ કરીએ. આપણા મણિમા અને લીલીમાએ મળીને મોરિશિયસમાં આર્ય સમાજની સ્થાપના કરી અને તે કરવા માટે તેઓ અહીંથી જહાજમાં ખૂબ લાંબી મુસાફરી કરી. આપણને બધાને તો ફ્લાઇટની આદત પડી છે, 1 કલાક 2 કલાક વાળી, પણ જહાજમાં આટલે દૂર સુધી ત્યારે જ જઈ શકાય જ્યારે ભીતરથી શ્રદ્ધાના મોજા સતત લહેરાતા હોય. આપણા મણિમાં એ વૈદિક પરંપરાના જાગૃત અનુયાયી હતા. તેમણે દૈનિક સંધ્યા, સંસ્કારો અને યજ્ઞ પરંપરાને ઘર ઘર પહોંચાડવા મહત્વની ભૂમિકા ભજવી. તેમની અસર આજે પણ સમાજમાં સંસ્કાર, નૈતિકતા અને સહકાર રૂપ મૂલ્યો તરીકે જીવી રહી છે. મણિમા મણિમા મારા માટે તો પ્રેરણાદાયી છે. શું તમારા બધા માટે છે?
ये जीवन है, इस जीवन का यही है, यही है, यही है रंग रूप। ये जीवन है, इस जीवन का यही है, यही है, यही है रंग रूप। थोड़े गम हैं,